નમસ્કાર. આ વખતે આપણને સૌને સ્પર્શતો વિષય કે જેમાં કૌતુકનું તત્વ સારું એવું છે. આપણે ત્યાં રાંધવા માટે એલપીજી વાપરતા આશરે 33 કરોડ પરિવારો 28મી ફેબ્રુઆરી પછી એકાએક મુશ્કેલીમાં આવી પડ્યા, જેનું બહુમાન્ય કારણ હોર્મુઝની સામુદ્રધુનીના મુદ્દે થયેલું યુદ્ધ તો ખરું, પણ મૂળ કારણ એ નથી. કંઈ નહીં તો ભારતના કેસમાં તો નથી. ભૂતકાળમાં જરા પાછળ જાઓ તો મૂળભૂત કારણ આપણે ત્યાં મળી આવે છે. રાંધણ ગેસની બાબતમાં આપણો દેશ આજે લગભગ સ્વાવલંબી હોત અને ગેસની કમસે કમ રાંધવા માટે ખાસ આયાત કરવાની ન રહેત. પરંતુ સ્વતંત્રતા પછી તરત કરવા જેવું સીધું સાદું કામ 1950થી શરૂ કરીને એકેય સરકારે હાથ ન ધર્યું. ઉલટું થઈ રહેલું તે કાર્ય પણ રોકી દીધું. મારો 1950ના દશકાનો જાત અનુભવ જણાવું. મીઠાઈના બિઝનેસમાં બહુ જ ખ્યાતિ ધરાવતા જોશી બુઢ્ઢા કાકા માહીમ હલવાવાળા, એટલે કે મુંબઈના, એ મારા માતૃપક્ષે સગા થાય. તેથી અવારનવાર તેમને ત્યાં માહીમ જવાનું થતું હતું. મારા માટે ત્યારે હલવા કરતાં વધુ દિલચસ્પ ત્યાંના રસોડામાં ગેસનો ચૂલો કે જેના પર અમારા માટે ચા બનાવાતી હતી. જમાનો એ કે જ્યારે અમે તો અંધેરીમાં ચૂલા માટે કોલસા અને છાણા વાપરતા. પાહીમમાં ગેસની પાઇપલાઇન હતી. આ ગેસ એટલે કોલ ગેસ, જે કોલસા વડે બને. હવારહિત ટાંકીમાં કોલસાને ભારે દબાણ વચ્ચે 1000 અંશ સેલ્સિયસ કે સેજ વધુ તાપમાને ગરમ કરાય ત્યારે તેનો કેટલોક હાઇડ્રોકાર્બન આપોઆપ ગેસ તરીકે છૂટો પડે છે. આમાં કાર્બન મોનોક્સાઇડ જેવી અશુદ્ધિઓ હોય, જેમને નાબૂદ કરાયા પછી વધુ ભાગે મિથેન અને હાઇડ્રોજન ધરાવતો વાયુ એક ઉત્તમ પ્રકારનો રાંધણ ગેસ છે. આજે ચીન 12 મહિને લગભગ 8 કરોડ મેટ્રિક ટન જેટલો કોલ ગેસ બનાવે છે, જેના માટે કોલસો વાપરે છે. માટે હોર્મુઝની સામુદ્રધુનીના મુદ્દે જે કટોકટી સર્જાઈ તે નેચરલ ગેસની કટોકટીએ તેને ખાસ અસર ન કરી, જ્યારે આપણે ત્યાં રાંધણ ગેસ દુર્લભ બન્યો. ભારતમાં કોલસાનો ભંડાર 400 અબજ મેટ્રિક ટન હોવા છતાં અને કોલસા વડે ગેસ બનાવવાનું આજથી 162 વર્ષ પહેલાં શરૂ કરાયા છતાં 1947 પછીની સરકારોએ કોલ ગેસના ક્ષેત્રે સળી ભાંગીને બે ન કરી. ભારતમાં કોલ ગેસ બનાવવાનું પ્રથમ આયોજન રાંધવા માટેનું બળતણ પૂરું પાડવા માટે નહીં, પણ રાહદારીઓ માટે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવા માટે કરવામાં આવ્યું. 1863માં બોમ્બે ગેસ કંપનીએ મુંબઈના હોર્નબી રોડ પર, એટલે કે દાદાભાઈ નવરોજી રોડ પર ઓફિસ સ્થાપીને બિઝનેસ શરૂ કર્યો. ગેસ લાઇટની સુવિધા મેળવવામાં ઓક્ટોબર 7, 1865ના દિવસે પહેલો વારો મુંબઈના ભિંડી બજાર, એસ્પ્લેનેડ અને ચર્ચગેટનો વાવ્યો. એક આલ્બાદેવી લતો ગેસ લાઇટ વડે ઉજાસિત બન્યો. કારમય રાતોના ટેવાયેલા મુંબઈ ગરાઓ માટે તે નવીનતા હતી. સાંજ ઢળવા આવે ત્યારે નગરપાલિકાના માણસો ગેસ લાઇટ પેટાવવા લાંબા વાસણા સાથે કે નિસરણી સાથે નીકળી પડે અને ગેસ ટ્યુબની ઠેસી ખોલીને સ્પાર્ક વડે લાઇટ ચાલુ કરી દે. રસ્તો રાતભર પ્રકાશિત રહેતો હતો. 1865નું વર્ષ પૂરું થતાં સુધીમાં મુંબઈમાં ગેસ લાઇટની સંખ્યા 220 હતી. 1871માં મંડાયેલા હિસાબ પ્રમાણે દરેક ગેસ લાઇટનો માસિક ખર્ચ 8.5 આના, એટલે કે આજના પૈસા સાથે જો મૂલવો તો 53 પૈસા હતો. 1880થી 1881 સુધીમાં મુંબઈ 3177 ગેસ લાઇટ વડે રોશન બન્યું. ફરામજી કાંવસજી જેવા અને બીજા માલે તુજારો તેમના ઝાંપે યા બગીચામાં અહીં ફોટામાં બતાવેલા નમૂના જેવી ફેન્સી ગેસ લાઇટ ગોઠવતા હતા અને મહેમાનોને આમંત્રી તેના પ્રકાશમાં ડિનર પાર્ટી યોજતા હતા. સૌના માટે તે અભિનવ કહી શકાય તેવો અનુભવ હતો. વખત જતાં બોમ્બે ગેસ કંપનીએ રાંધવા માટેના બળતણ તરીકે ઘેર ગેસ કોલ ગેસ સપ્લાય કરવા મુંબઈમાં બધું મળીને 400 કિલોમીટર લાંબા પાઇપનું નેટવર્ક સ્થાપ્યું. પાઇપનો સરેરાશ વ્યાસ 10 સેન્ટીમીટર હતો. કંપનીને વધુ આવક જોકે ગેસ લાઇટ દ્વારા જ મળતી હતી.
1882માં મુંબઈના અંગ્રેજ મ્યુનિસિપલ કમિશનર આર્થર ક્રોફર્ડે વખત જતાં તેના નામે જ ઓળખાતી થનાર ક્રોફર્ડ માર્કેટમાં પહેલી ઇલેક્ટ્રિક લાઇટનો બંદોબસ્ત ગોઠવ્યા પછી અને વધુ સંખ્યામાં એવી લાઇટો છપાયા પછી બોમ્બે ગેસ કંપનીના કારોબારમાં મંદી આવવા લાગી. કારોબાર છેવટે બંધ થયો. જૂની યાદ તરીકે મુંબઈના લાલબાગ ખાતે અસલ નામે ગેસ કંપની લેન નામનો રસ્તો પણ છે. આજે તે રસ્તો કેવો છે તેનો બી ફોટોગ્રાફ અહીં બતાવું છું, જેમાં બેકગ્રાઉન્ડમાં બહુ મોટો સ્કાયક્રેપર બિલ્ડિંગ દેખાય છે. વર્ષો પછી આજે બોમ્બે ગેસ કંપની પોતાના અંડરગ્રાઉન્ડ પાઇપ ભારતી એરટેલ તથા વોડાફોન જેવી કંપનીઓને ઓપ્ટિકલ ફાઇબરના કેબલ માટે લીઝ પર આપી રહી છે, જે ખરેખર તો પાઇપનો દુરુપયોગ છે. આને બદલે પાઇપનું નેટવર્ક ઓર ફેલાવી અને કોલ ગેસ બનાવતા અનેક પ્રોજેક્ટ સ્થાપી ઘેર ઘેર પીએનજી એટલે કે પાઇપ નેચરલ ગેસ પહોંચાડવો જોઈએ. અફસોસની અને વધુમાં લજ્જિત કરે એવી વાત છે કે 400 અબજ ટન કોલસો ભૂગર્ભમાં હોવા છતાં આપણે ચીનની સરખામણીમાં માત્ર 1.4% કોલ ગેસ બનાવીએ છીએ અને તેના કારણે અખાતના કતર જેવા દેશોની ઓશિયાળી ભોગવીએ છીએ. ઉપરાંત વાર્ષિક અબજો ડોલર લેખે ચૂકવણું કરીએ છીએ. કતર અને બીજા અખાતી દેશો દ્વારા એલપીજીના અને એલએનજીના લગભગ 500 જહાજો ભારતના કાંઠે પહોંચે ત્યારે આપણી ગેસને લગતી જરૂરિયાતો પૂરી થાય છે. લાગે છે કે સત્તા પાસે શાણપણ જેમ નકામું તેમ સત્તા પર શાણપણની કૃપા દ્રષ્ટિ પણ હોતી નથી. પ્રશાસનની ટૂંકી દ્રષ્ટિને લીધે પરિણામ દેશની આમ જનતા ભોગવી રહી છે અને કંઈક સુધારો ન થાય તો ભોગવ્યા કરવાની છે. ધન્યવાદ.